જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હાલ આપણે ગઈએ એટલે ઈટુનો ફેરો ભરવા આમ જોઈ શકો છો. આજે આપણે ઈટુનો ફેરો ભરવા ગયેલા છીએ. જોઈ શકો છો ટ્રેક્ટર જઈ રહ્યું છે. હાલ આગળ આપણે નેરાની અંદર ઉતરવાનું છે. ટ્રેક્ટર નેરું છોડી દઈએ ત્યાં સુધી આપણે કોઈ ટ્રેક્ટરમાં બેઠા નહોતા. જોઈ શકો છો ટ્રેક્ટર જઈ રહ્યું છે. પછી આપણે ઉતરી ગયા છીએ નેરાની અંદર. નેરું બહુ ભયાનક છે. બે બાજુ જોઈ શકો છો મોટું વખંબર નેરું છે. પછી અહીંથી ટ્રેક્ટરને સડા ફૂલ હતો, 9000 હતો તે દબાતો જતો હતો. બીજું એક હતું હોય તો ટાંગા ફેરાવી ગઈ ન રહે. અને બહુ વધારે વિરોધ ચડીનો કેવો હવે ઢાળ છે. ઢાળે છે ને પાછો કેળો નથી સારો એટલે વધારે કેવરાવે. જોઈ શકો છો હવે તો સડી ગયું છે. પછી આપણે તે પણ સડી ગયું. પછી ઊભું રાખ્યું તો પછી બેસી ગયા આપણે ટ્રેક્ટરમાં. જોઈ શકો છો એ બાજુના નજારા. હાલ તો બધું સુકલ છે એટલે બહુ ખાસ નજારા હોય નહીં. જોઈ શકો છો બધું અત્યારે થા સુકાઈ ગયેલું છે બધું. આજે ફરી પાછો એટલો બાકી હતો વેકરાનું કામકાજ ઉપાડ્યું છે. હવે ખાલી એટલો રેલો છે. આમ જોઈ શકો છો એટલો તો હતો પણ એટલો પીળો થયો સાળી નાખીએ. આજે એક સાથે ત્રણ કામ કરી નાખે છે. હાલ આપણે હોદ બનાવી નાખ્યો છે. જોઈ શકો રસોડું કરવાનું છે એટલે પાણીની જરૂર પડશે જ. તે કવો ઠેઠ છે ઓલા પણ એટલે હવે હોદ બનાવી નાખ્યો છે પાણી ભરવા માટે. અને તમને આજનો વ્લોગ કેવો લાગે છે જરૂર કોમેન્ટ કરીને કહેજો. ને આજનો વ્લોગ ગમ્યો જોઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ જય ભારત.